તો નીલકંઠ વર્ણી મહારાજ એમ કહે છે કે હવે હું અહીં રહીશ. કેમ? અગાઉ એમને રોકવા માટે ઘણા એ કરેલું છે. વન વિચરણમાં ઘણા બધા એમને રોકવા પ્રયત્ન કર્યા છે, નથી રોકાણા. તો મળી બુટોલપુરની માહી કહે મયા રાણી, મળી બુટોલપુરની માય માહે કહે રાણી, સુનો નીલકંઠ વર્ણીન્દ્ર સુખદ મમ વાણી, સુનો નીલકંઠ વર્ણીન્દ્ર સુખદ મમ વાણી. એ લીધો બાળપણમાં, લીધો બાળપણમાં દેખ જુવાની છે ભારી, લીધો તમે પરણો સુંદર શ્યામ કે નૌતમ નારી, થયા તેના સરુરે ખુવાર ઋષિ મુનિ રાયા, પડ્યા દેવ તપસ્વી સિદ્ધ એવી છે માયા. એ શિવ બ્રહ્મને સુરરાય નારદ મુખ કાળું, નારદ મુખ કાળું, દસમસ્તક કેરું કુળ રામે સંહાર્યું, દસમસ્તક કેરું કુળ રામે સંહાર્યું. એમ જાણી પ્રીતમ પ્રાણ કેમ ન વિચારો, મુજ વિનતીને અલબેલ કરણમાં ધારો, ગ્રહો કુંવરી મારી દોય રાજા કરી સ્થાપું, ઘણા ગામ દંતીને આ પેદલ હું તો આપું. મળી બુટોલપુરમાં એક મયા રાણી, એણે કીધું કે પછી જુવાની આવશે ને ત્યારે ખબર પડશે, માટે રોકાઈ જાઓ અહીંયા, આ બે કુંવરી પરણાવું, તમને આ રાજ્ય આપું, અને આવું મળે. કાંતા કનક સૂત્રેણ વેષ્ટિતમ સર્વમ જગત, તાસુ તેષુ વિરક્તેષુ દ્વિભુજો પરમેશ્વર. આખું જગત આમાં લોભાઈ જાય તો તમે પછી પસ્તાશો. મારું માનો. અને નીલકંઠ વર્ણી શું કહે છે? મહામર્મ ભરેલા વાક્ય સુણી સુખધામી,
મહામારમાં ભરેલા વાક્ય સુણી સુખધામી બોલ્યા સુખજી જેવા કંઈક કરું નિષ્કામી બોલ્યા સુખજી જેવા કંઈક કરું નિષ્કામી બોલ્યા સુખજી જેવા કંઈક કરું નિષ્કામ. ભગવાન છે એ કહે છે કે માં તને સમજ નથી, હું તો નહીં પરણું કોઈ દિવસ, પણ પરણેલાને પણ હું એમાંથી બહાર કાઢીશ. નહીં તો યોગી બાપાને કરમસદમાં જ કીધું બાપાને સાધુ બનાવો ને. બાપા કે સામેથી ને આપવા આવે બહુ કહેવાય. તો કોઈક ઓળખીતા હતા ને એને કીધું બાપા એ તો ગાંડો છે એટલે આપવા આવ્યા, નહીં તો કોઈ આપતું જ. તા બાપા કે તમારા દીકરા કેટલા? કે 3. બીજા 2 શું કરે છે? કે એક એન્જિનિયર થઈ ગયો છે ને એક થશે. તે સ્વામી કે એમાંથી ના આપો ને એક. તા કે ના બાપા આને લઈ લો. બાપા કે આને તમે રાખો. કે બાપા આને કંઈ આવડતું નથી. કે દુકાને કરીને દુકાન કરજો ને બેહારજો. દુકાને બેહાર્યો, 160 કર્યા. 160 કર્યા એને. તમે રાખો હવે. પછી બાપા સહમત થઈ ગયા, રાખીએ. બાપાને બીજા ક્યાંક બાપા પણ આ શું કરશે? સ્વામી કે ધર્માદામાં તો આવું જ હોય. ધર્માદામાં તો એવું જ હોય. યોગી બાપા કે અને દીક્ષા આપી પાર્ષદની. પાછો 6 મહિનામાં બાપાની કૃપાથી હાજો થઈ ગયો. કે હારે જેને થાપે થર થર કંપે પહાડો યોલા પાપના રે જી. તમે ગાઓ ને. કે હારે જેના થાપે થર થર કંપે પહાડો યોલા પાપના રે જી. કે હારે એના શરણોમાં દુઃખ દૂર થઈ જાય ઓલા જન્મો જન્મના જી. કે આંખથી તો સાજો થઈ ગયો પેલો ભાઈ. એના પિતાશ્રીને ખબર પડી, પાછો લઈ ગયા કે હવે તમારા કામનો છે. તો આ તો ખરેખરા કામના હતા, કમાતા હતા. કર્યું હતું તો એમના પત્નીને તેડી લાવેલા. પાસે અમે 3 જણ તો જનમંગલ સ્વામી, હું ને શ્રુતિ પ્રકાશ, અમે 4 મિત્રો. અમે સાધકમાં જતા રહ્યા. આ ભાઈ એકલા રહ્યા અને પાછા એકલા આખી રાત એના પત્ની સાથે રહેવાનું. અને છતાંય પોતે દ્રઢ રહ્યા. એ કે સ્વામી બાપાની કૃપા કેવળ. નારી નયન સર જાહી ન લાગા, નારી નયન સર જાહી ન લાગા, ઘોર ક્રોધ નિશિતમ જય જાગા. લોભ પાસ જેહી ગલે ન બંધાયા, સોનરયા પસ મન રઘુરાયા,
સોનર આપ સમાન રઘુરાયા, સોનર આપ સમાન રઘુરાયા. તો આવા કપરી કસોટીમાંથી ને આવ્યા ભાઈ. કદાચ આપણી કોકની આવડત એના કરતા વધારે હશે, પણ પેલામાં આપણી શું દશા થાય? જગત આખું એમાં કોઈનું કાંઈ ચાલે નહીં. કેવળ પ્રભુ શ્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજની કૃપાથી ઉઘરાય એવું છે. નહીતર ગુણાતીયન સ્વામી કે માયા તો ખીજી છે, એ તો કરો પાડીને મારી નાખે, ધરતી ફાડીને હમાવી લે. જેનું આગે કર્યું અપમાન તે જાળવે નહીં જરા, માટે સૌ રહેજો સાવધાન ખબરદાર થઈને ખરા. કે કૃષ્ણ પધાર્યા કેળની વાત શ્રી ભાગવતે ભાખી, કર્યો અસુરે બહુ ઉત્પાત હરી નારી ઘેર રાખી. તો અર્જુનનું ઉપજ્યું કાય અર્જુનનું ન ઉપજ્યું કાંઈ, ગાંડીવ ઘણું હતું તો પણ ન થઈ તેની સહાય. કાંઈ બુઢા પણ આવ્યું નહોતું, માટે પ્રભુ ગયા પછી એમ થાય એના સંશય સિયા. સમા સમૂહ રહે કહો કેમ, જેના રખવાળ ગયા. સમા સમૂહ રહે કહો કેમ, જેના રખવાળ ગયા. ભગવાનને મોટા પુરુષની કૃપા હોય એ એમણે મેળવી.